અત્યારના થોડો ચમત્કાર રહેતો એવી ભૂમિ ગમે એટલો વરસાદ આવે ગમે એટલી એ થાય છતાંય આ ભૂમિ પર કોઈ જાતની આંચ નથી આવતી અને આ ભૂમિ બહુ પુરાણી હોવાથી બહુ તેજસ્વી લાગતી હતી છતાંય એ પડતર હતી પણ અમારા કુદરતે હનુમાન દાદાએ એમને વિચાર એવો આપ્યો કે આ ભૂમિ પર તમે કંઈક કરો તો અમે એકદમ ટૂંક સમયમાં આયોજન કરી અને આ એક મંદિરનું સ્થાપના કરી અને મંદિર ચડાઈ ગયું, મંદિર તૈયાર થઈ ગયું અને આજ રોજ તારીખ 21 રોજ પ્રાણ પ્રતિષ્ઠા અમારા 4 ગામોની ઓર્ડર કરી અને ફરે છે અત્યારે અને સરસ માહોલ સાથે દરેક 4 ગામના માણસો અહીંયા હાજર છે અને અમારા સગાવાલા મહેમાનો આજુબાજુથી ઘણી જનતા અહીંયા આગળ આવશે, આ ભોજનનો લાભ લેશે અને દાદાના દર્શન કરશે અને સાથે સાથે અમારું પુરાણું એક શિવજીનું મંદિર કંટેશ્વર મહાદેવનું મંદિર છે એમાં અમે ફરી એ મૂર્તિઓ થોડી ખંડિત થઈ હતી તો એની અંદર પણ અમે નવીન મૂર્તિઓ લાવી અને એને પણ પ્રાણ પ્રતિષ્ઠા ફરી રાખેલ છે. તો આ દાદાનો અને કંટેશ્વર મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સારી રીતે અમે ઉજવાય એ માટે પ્રાર્થના દાદાની કરીએ અને આજનો આ પ્રસંગ બહુ સરસ રીતે ચાલી રહ્યો છે. જનમેદની પણ ઘણી ઉમટી રહી છે અને ભોજનશાળા પણ સામે ચાલુ છે અને મહારાજોનું હવનનું કાર્યક્રમ પણ ચાલુ છે અને અમારી બહેનો અત્યારે થોડી વાર પછી દાદાને બોલો બોલીએ હનુમાન દાદા કી જય. હવે અને જે અમારી જિજ્ઞાસા વર્ષોથી દાદા જોડે ગામ તરીકેની જે અપેક્ષા હતી અમારી એ અમને ક્યાંક થોડું ઘણું ક્યાંક રહેવાથી અન્ય સમાજના લોકો થોડુંક અમને ખરાબ જેવું બનતા હતા પણ દાદાએ અમને કંઈક ને કંઈક રીતે પ્રેરણા કરી અને એમનું જે મૂળ સ્થાન દાદાનું હતું એ જગ્યા પર દાદાએ બધા ગામને સમૂહમાં અમારી નાનું ગામનું કામ હતું અને એ વખત ગામ લોકોએ વિચાર કર્યો કે આ ભૂમિ આપણી એમને એમ રહે. દાદા અહીંથી ત્યાં ગયેલા હતા અને ચમત્કારી માટે જે કંઈક આ ભૂમિ પર આપણે કરવું જોઈએ અને એ વડીલોના માર્ગદર્શનથી મંદિરનું કામ ઉપાડ્યું અને ઉપાડ્યા પછી દાદાના પ્રેરણાથી દાદા ચમત્કારી હતા એના લીધે કોઈ દાતા જોડે અમે પાપની કે બીજું ત્રીજું કર્યા સિવાય અમેથી જે આત્માઓ એમને પોતાની મળ્યા મૂર્તિના દાતા એવા મહાન મળ્યા અને એના પછી એક દાતાઓ અમને જે કામ માટે ત્યાં કામની ઉણપ ન આવી અને આજ સુધી અમારું આ કામ પરિપૂર્ણ થયું છે. આજે અમે આખા ગામના મળી અને દાદાને પ્રતિષ્ઠા કરવાના છીએ અને મોટો માહોલ અમારો આ ગામે આજે ઉજવાઈ રહેલો છે. જેમ આખા કંઈક મોટો યજ્ઞ હોય મહાયજ્ઞ જેવું થઈ રહેલું છે અને દરેકે ખભા મિલાવી એકબીજાને આનંદથી અમે આ ઉત્સાહ કરીએ છીએ.